વિડીયોમાં ગાળાગાળી થઈ હોવાથી હેડફોનનો યુઝ કરવો તેમજ પરિવાર સાથે ન જોવા વિનંતી. એને કહેજો અત્યારે મને ઘેનમાં ગાલી દે, અત્યારે મને ભૂષણ ગાલી દે, મારે 5 લાખ ન જોતા, અત્યારે મને શોધે મારી બદનામી તારી મને ભૂષણ મારે કે કરાવી ને હે એના કારણે મારે ફરિયાદ નથી કરવી, પૈસા નથી જોતા, કઈ નથી કરવું. હવે બાકી તારા ઘરની હામી ઘર નાખી જવું છે. મનસુખભાઈ આ છે ને ઓડિયો ક્લિપ છે ને, ઓડિયો ક્લિપ ઓલ સમાજમાં ચડાવી દેજો. હું તમને સૂટ આપું છું બરાબર. મારો સમાજ આ જે ઓડિયો ક્લિપ છે હું તમારી સાથે વાત કરું છું ને એ ઓલ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડની યુટ્યુબ ચેનલ ઉપર થોડા સમય પહેલા એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો, જેની અંદર મિત્રો પવનપુત્ર ટાયર્સના માલિક અલકાબેન પટેલ કે જેમના તેમના પતિ સાથે તેની વાતો કરતા હતા કે જેની અંદર તેનું એક્સિડન્ટ થયું, તેમાં તેના 2 પગ ગુમાવ્યા હતા. તેમજ મિત્રો કેટલીક મેટર થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓને પૈસાને લેતી દેતી હોય, તેના બાદ પણ કેટલાક હંગામા અને તોફાન થયું હતું. તેની વાત તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે કરતા હતા. ત્યારબાદ મિત્રો આ બાબતને લઈને ફરીથી રેકોર્ડિંગ વાયરલ થયા બાદ આજે અલકાબેન જે પટેલ તેમના પ્રેમી, તેમનું નામ છે વિપુલભાઈ, મિત્રો તે જો કે તેમના ટાયર્સમાં ડ્રાઈવર હતા, તેમની સાથે મિત્રો પ્રેમ થઈ ગયો હોય તે વાતો તેમને આગળના વિડીયોની અંદર કરેલ હોય. પરંતુ મિત્રો આજે આશિક છે તેને મિત્રો કેટલાક એવા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે અમારી બંને વચ્ચે કોઈ પણ પ્રેમ સંબંધો નહોતા. તેમજ મિત્રો તે આ પૈસા આપી દેવા પણ તૈયાર છે. તેમજ મિત્રો અલકાબેન જે છે તેમને તેમનું ઘરમાં લોક માર્યું હતું, તેમજ તેમના આશિક એટલે કે જે ભાઈ છે વિપુલભાઈ, તેમને માર્યો હોય અને તેમના સાથે દાદાગીરી અને ગાળોગાળી કરી હતી. તેમજ તેમના ઘરે પણ તોફાન આચર્યું હોય તેવી વાતો મિત્રો આજે તે વિડીયોની અંદર કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડે આ સમગ્ર બાબતને લઈ અને અલકાબેન સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો, તેની અંદર મિત્રો અલકાબેન પટેલ દ્વારા તેમના આશિકને ખૂબ જ બેફામ ગાળો આપવામાં આવી રહ્યા છે. તો મિત્રો આવો સંભળાય શાંતિથી રેકોર્ડિંગ કે ખરેખર ત્યાં ઘટનાની અંદર શું બન્યું છે અને કેમ મિત્રો અલકાબેન ગાળો આપી અને શું બોલ્યા છે ગાળો. તેમજ મિત્રો તમને એક વિનંતી કે આ રેકોર્ડિંગમાં ગાળો બોલી હોવાથી તમે હેડફોનનો યુઝ કરશો. તેમજ મિત્રો પરિવાર સાથે વિડીયો ન જોવા અપીલ છે. શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો. હેલો મનસુખભાઈ રાઠોડ. હાજી, હું આપણે કાંતિ રમેશભાઈ હેલિયા બોલું, અકાળા ગામથી. હા બોલો બોલો. તમારામાં અલકાબેન પટેલનો ફોન આવેલો ને, હા, એ માટે વાત કરવાની હતી. તમે એને શું થાવ? હું એનો કોઈ રિલેટિવ નથી, કોઈનો ડ્રાઈવર હતો પહેલેથી, એનો ડ્રાઈવરમાં જ હતો. ઠીક, તમે એના ડ્રાઈવર એટલે મતલબ તમે એના એકાબીજાને તમારો પ્રેમ થઈ ગયો દી? પ્રેમ અમારે કોઈ પ્રકારનો પ્રેમ થયો નતો. એના મનમાં એને પ્રેમ ધાર્યો હોય, બાકી આપણે કોઈ પ્રેમ. હું ડ્રાઈવર તરીકે એનામાં નોકરી કરતો પેલા. હા, પણ એને કીધું મને પ્રેમ હતો ને ભલે, પણ આમ કે લવર તરીકે એકાબીજાને લવ તો હતો ને? લવ તો કાંઈ નહીં, એમાં શું છે, મારે કોઈ સુરત રહેવાની પહેલેથી વ્યવસ્થા નહોતી ને. તમે યાર વાત સમજતા નથી. તમે જે કઈ એકાબીજા પ્રેમ કરતા હતા ને ગાડીમાં જતા હતા, ઈ પોતે ઈ કબૂલે છે. એટલે ઈ વાતમાં તમારે હા પાડવી કે નહીં? તમારે રિલેશન પત્ની તરીકે નથી, એક ઘર સંસાર તરીકે. બાકી તમારે પ્રેમ હતો, લવ તો કોઈ પણ માણસને હોય. હા, એટલે તમારી વાત સાચી છે. એટલે મારે કોઈ ગાયત્રી મેરેજ કે કોઈ કોર્ટ મેરેજ કે કોઈ કાયદેસર લગ્ન ઈ તો એને કીધું કે એવું મારે કાઈ નથી. ઈ તો એને કીધું. હા, રિલેટિવ તરીકે હતા, બાકી અમે કોઈ લખાણ ઉપર કોઈ નથી એમ. હા, ઈ તો મને સમજી ગઈ. તો પણ ઈ તો 2 3 4 જણાને પ્રેમ કર્યો તો ને, તો કઈ તમને એકને થોડો કર્યો તો? હા, ઈ તો બરાબર છે. એ હું જયારે હું એ સમયમાં હું અજાણ્યો હતો, એને આગળ જે કઈ 2 3 પ્રેમ કરેલા છે. બરાબર. હા હા, એટલે એને આગળ જે કઈ સમયમાં જે કઈ કર્યું હોય ત્યારે તો હું અજાણ્યો હતો. પછી આ તો હું જ્યાં ગયા પછી ની કઈ ખબર નહીં એમ. કાંઈ વાંધો નહીં, પણ હવે જે હતું એ અત્યારે તો વાત તમે હવે અત્યારે શું છે એ કયો ને. એનો ફોન આવ્યો હતો, એનો ઓડિયો વાયરલ થયો હતો. તમારા પપ્પા ની મને મળ્યા હતા, પણ હું તમને તો ઓળખતો ન. એમાં શું છે, હું અત્યારે હાલ બહુ બહાર છું. હા, એટલે મેં હું બહાર છું અને મેં ઓડિયો સાંભળ્યો ને જોયું એમ, સમજાણું. અને મારે મતલબ એવું થયું, મારે 2 પગ ફેલ છે. હું અત્યારે હાલી શકતો નથી, બરાબર. એટલે મારે એક્સિડન્ટ બહુ જોરદાર થયેલો. તમારા પપ્પાએ બધી વાત કરી હતી, ઈ મેં એને કીધું તું ભાઈ. હા, તમારા પપ્પાએ જેટલું મને કીધું તું ને, હા, મીડિયા ને બધા આપ્યા હતા, ઈ મેં આ અલકા પટેલ ને કીધું તું. હા, હા, એમાં શું થયું, એને અલકા પટેલ તો નામ દીધું, નામ મોન્ટુ છે. આમ અમે મોન્ટુ જ કહીએ છીએ પહેલેથી. આ છોકરીનું નામ? હા, એનું મોન્ટુ જ નામ છે. અલકા પટેલ તો એનું આધાર કાર્ડમાં નામ છે.
ઠીક એટલે ઠીક એ મોન્ટુ એ શું છે, હું ત્યાં મારે પગ ભાંગેલા અંદર જવા પછી પાર્કિંગ ના પેલે મને રાતે મા દીકરાએ મારવા લીધો અને 2-3 મને ઓળખીને મને મારી લીધો રાતે. ઈ કે તું દારૂ પીને આવ્યો છે મારા ઘરે કે હું હાલી વખતો નથી, તું દારૂ પીવા ક્યાં જવાનો? બરાબર. ઈ કે તું દારૂ પીને આવ્યો છો ને એમાં મારા ઓલા હાલવાની ઘોડી હતી, મને 2-3 ઘોડી મારી લીધી. એના છોકરાને કહે કે આના પગ ભાંગીને કે હરિયા કાઢી લે એમ. અને મને એમ કીધું કે આખી તારી જિંદગી કે બરબાદ કરી નાખે તને સરકારી એમ નહીં. તમારે આ જે કઈ બેન પ્રેમ હતો ને પછી આ વિખાણવાનું કારણ શું હતું ઈ કઈ નથી સમજાતું. મતલબ તમને પૈસા મળ્યા એટલે તમને સરકારી ગવર્મેન્ટ માંથી કઈ પૈસા મંજૂર થયા એટલે? પૈસા તો હજી મને મળ્યા નથી. સાંભળો, પૈસા મને મળ્યા નથી. અને એને જે કાંઈ મારી પાછળ ખર્ચો કર્યો જે તે સમયમાં એની પાસે રોકડા પૈસા હતા એટલે એને ઇમરજન્સી મારી પાસે ખર્ચો કર્યો તો મેં એને પહેલેથી જ કીધેલું ભાઈ તમે જે ખર્ચો કર્યો છે હું ખાટલામાંથી ઊભો થાવ, નોકરીએ ચડું, મને કઈ વીમા ક્લેમ જે કાંઈ મળે હું તમને પૈસા આપી દઈ. એટલે મતલબ એને તમારી પાછળ કેટલો ખર્ચો કર્યો હોય છે? મારે ટોટલ ખર્ચો જે છે ને અમારું ટોટલ બિલ 2,21,000 રૂપિયાનું દવાખાનાનું બિલ છે. અને બીજો જે ઇતર સાઈડમાં કોઈ એમ્બ્યુલન્સ ને આવવા જવાનું ભાડું ને બીજું કઈ હોય એ લાખ રૂપિયાનો ખર્ચો એ છે. બરાબર. એટલે એમાં મારા ઘરવાળાએ 10 લાખ રૂપિયા આપેલા છે અને એને બધા ભેટા પૈસા એને નાખેલા છે બધા. બરાબર. એટલે એનો ટોટલ એનો 3 લાખ રૂપિયાનો એનો ખર્ચો થયો છે અને લાખ રૂપિયાનો મારા બાપાનો. એટલે મારું ટોટલ મારી પાસે હિસાબ હતો 3,86,000 રૂપિયા. એમાં લાખ રૂપિયા મારા પપ્પા એને બધા પાછી ઉછીનાન કરીને આવ્યા છે. હું તો બેભાન અવસ્થામાં બધું હતું અને 3 લાખ રૂપિયા આણે દીધેલા છે. બરાબર. મોન્ટુએ. એટલે મેં એ પછી વારે મને એમ કે તું પૈસાનું કર. પણ મેં કીધું મારા બાપા પાસે અત્યારે ખેત મજૂરી કરે એની કઈ પૈસા નથી. હું ખાટલામાંથી ઊભો થાવ, મને વીમો ને બધું મળે એમ છે અને હું નોકરીએ ચડું તો બધા પૈસા તમારે જે હશે એ પૈસા આપે તમને માથે બીજા 50,000 વાપરવા દે. પણ પાછું 2-3 દી ખમે પાછું એમ થાય નહીં કે તું હાલ 2 માં ચાલી કે અને બધું ઈ કે તું ત્યાં ભાગ પડાવી લે અને તારા જે મકાનમાં આવતું ઈ દે અને હવે મારકૂટ ચાલુ કરી દે અને ફાવે એટલી ગાળું બોલે, દી ઉગે ને ગાળું ચાલે. પણ મેં કીધું મારા બાપા પાસે અત્યારે છે ને મારા બાપાને મેં કોઈ દી જિંદગીમાં રળીને 1 રૂપિયો દીધો નથી. બરાબર. એમ કે છેલ્લા 12 વર્ષ હું એને હારે રહું છું. મેં મારા બાપાને 1 રૂપિયો દીધો. મારા બાપા હવે ઈ મારે ઈ એમ કે તું 2 માં જા ને બધું ભાગ પડે તો કેમ મારા બાપા થોડા મને એમ કે ભાગ આપી દે? હજી હું કાસો કુંવારો છું, મેં હજી લગ્ન નથી કરેલા. મારા બાપા મને થોડા ભાગ આપી દેવાના. બરાબર. તો ઈ અત્યારે પૈસા તું થઈને તે દી રાતે એને મારકૂટ કરીને મા દીકરો 2 મારવાનું ચાલુ કરી દીધો. હું તો ખાટલા વંશ હતો. બરાબર. તો મારે કેમ સમજવું એમ? એવી રીતે છે. હવે એમાં એવું છે કે એને હું ફોન કરીશ એમ તો એનો કદાચ એવું લાગે તો એનો અત્યારે તો ફોન નથી આવ્યો. આ ઓડિયો તમારો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ઓડિયો વાયરલ કરવામાં મંજૂરીમાં તો એવું છે કે ઈ મને નકરું ધાક ધમકી બાદ હું છેલ્લા 2-2.5 મહિનાથી હું બહાર મારા ઘરે ગયો નથી. બધી વાત સાચી છે. હું તમને એમ કહું છું કે મને વારે એમ કે તારું ખૂન જ કરાવી નાખું, તને મારી નાખું, તને હું જીવવા ન દઉં, તને બરબાદ કરી નાખું. તો પછી આમાં મારે ઘરે કેમ જવું, મારે સુરત કેમ જવું? સુરત તો જવાની મારી પોઝિશન જ ન થાય ને. કેમ કે એના બધા રખડ્યા કરતા હોય માણસો, જેને તેને કીધા કરે ઓલો આવ્યો તો મારે સુરત મારે નોકરી બાબતે કે મારે દવાખાને જવું કેમ? હું એમ કઉ છું એ સમજી ગયો વાત ને, પણ હું એમ કઉ છું કે આ ઓડિયો તમારો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી પૂછવું એ જવાબ નથી દેતા ને બીજા ગાલા મારો કરી દો. મારે કઈ વાંધો નથી. એમ કઉ છું તમને જેટલું પૂછવું એટલું બોલો એટલે થાય. મારે શું કરવું એમ? એટલે તાક ધમકી મારી નાખવાની ધમકી મારે ઈ મોઢે જ મને કહે છે, બારે વચારે મોઢે જ કહે છે તારું ખૂન તો તારું ઘર બરબાદ કરાવી જ નાખી, તારું ખૂન કરી નાખી. બરાબર છે. ઈ પહેલેથી જ માથા ભરે વ્યક્તિ છે. બરાબર. મારે કઈ 70,000 રૂપિયા ભાડું મારા મેસેજ આવ્યા હતી કે હું સાની મની બેઠી છું કે ન કરી કે હું દારૂ ધોઈ કે આગળ તારું ખૂન ખરાબ કરાવી નાખું. મેસેજ મેં કાંઈ જોયું ને મેં કીધું કાંઈ વાંધો નહીં. બરાબર. એમ નહીં તો પછી મારે શું સમજવું એ? મારે આમાં ઘેરે કેમ રહેવું, મારે સુરત કેમ જવું? અત્યારે હું આમ ફરતો રખડ્યા કરું છું. આ તો હું બધા ભાઈબંધો મને ઓળખે એટલે હું આ ટૂરની બસમાં ભાઈબંધો ને હારે રખડવા વહી આવ્યો છું. બરાબર. પણ પછી મારે
મારે ઘેરે તો મારે જવું કે ન જવું એમ. હવે ઈ મારા ઘેરે મને વાત મળી કે આ ઘેરે ગયા છે એને તાળું મારી દીધું ને ત્યાં બાંધ્યા ને પોલીસ કેસ કર્યો ને પછી અમારે જૂની જમીન છે ત્યાં ગયા ને કે મારો ધણી છે. આવું બધું ખ્યાલ કરે પછી મારે શું સમજવું એમ. આપણે પણ હવે આમાં પવન પુત્ર ટ્રાવેલ્સ ના માલિક ને પ્રેમ ન કરે ને આપણે પ્રેમ નું બી એવું તો કોઈ હતું જ નહીં. આ તો પેલેથી હારે રહેતા એટલે દુનિયાને એમ થાય કે પ્રેમ બે જણા કામકાજમાં હારે નીકળતા હોય બરાબર છે. ગમે ત્યાં એને ટ્રાવેલર્સ નો એને સ્વીકાર્યું તમે ભાઈ જો મારે એવું હતું નહીં. અને હું ડ્રાઈવર તરીકે નોકરી એટલે મને ઘડીક થાય એમ કે હાલ તો આપણે બહાર જવું છે હાલ તો બહાર જવું છે તો પછી આપણે જઈ જ ન જાય કઈક બસ નું કામ હોય ઘેરે નીકળતા હોય ગાડીમાંથી એટલે બધાને શું થાય કે આ વારે વારે નીકળે છે તાને પ્રેમ થઈ ગયો છે. એ તો દુનિયા તો એમ જ વાત કરવાની છે. નાના નાના છોકરા હતા એ સમયમાં પ્રેમ તો કહેવાય જ નહીં. મારી ઉંમર 20-22 વર્ષની હતી હું નાનો હતો બરાબર. વારે વારે ઘેરે જઈને ગમે ત્યાં જતા હોય તો જે કઈ જોવે એ બધા એમ કે આને પ્રેમ થઈ ગયો પછી મારે શું સમજવાનું એમ. મારે પછી 2 વર્ષ મારા મમ્મી ઓફ થઈ ગયા છે બરાબર બીમારીના કારણે. એટલે એમ હતું ને ભાઈ. કાંઈ વાંધો નહીં તમે આનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો. હા તે હું મોકલી દે બરાબર ફોટો. બાળ બચ્ચા કે ઓલા ઈ એમ કે મારે પ્રેમ થઈ ગયો ને આમ થઈ ગયો તો મારા દુનિયાને એમ થાય જાણે પ્રેમ કર્યો એમ. પ્રેમ કર્યો ને ઈ કઈ પત્ની નો કહેવાય. પ્રેમ અલગ વસ્તુ છે. હા પણ ઈ બધાને એમ કે છે કે મારો ધણી છે મારો ધણી છે તો હું એનો ધણી હોય લખેલું હોવું જોઈએ કે એમ માનતી કે મારો ધણી તો કઈક મારું કઈક નિશાન તો હોવું જોઈએ ને ધણી બાબતનું એમ. એટલે મારું કહેવાનું એમ છે મારું કઈક નિશાન તો હોવું જોઈએ કે નહીં. પ્રેમ આવા જ હોય. પ્રેમ કરે શકો પણ એ બાઈ તમારી નથી પત્ની હોય તો થાય. પત્ની નથી એટલે પ્રેમ તો ગમે તે માણસ કરતા હોય. એટલે હવે મતલબમાં વાત ને એક વાત હવે મારે એને રહેવાનું થતું નથી બરાબર. આપણે એના જે પૈસા છે કાયદેસર ઈ આવીને એમ કે ભાઈ મારા 3 લાખ રૂપિયા આપણે કાયદેસર લખાણ કરી અને આપણે એના પૈસા દઈ દેવા છે. કોર્ટમાં એ લખાણ કરી દેવું આ એના પૈસા દઈ દેવા. પણ એ બધું માંગે મને માંગે પૈસા માંગે મારો હક ઈસો માંગે. હવે મારે ત્યાં જવું કઈ રીતે હાલો બધું આગળ મેં હક ઈસો દઈ દે પણ મારે તો જવાની તો કેવડી ભી થઈ જાય. મને તો એ હાલતા ચાલતા તેથી રાતે મને મારવા લીધો બરાબર. છોકરાને કઈક આના પગ ભાંગીને હરિયા કાઢી લે અને ત્રીજા માળાથી ધક્કો મારી દે તો મારે શું સમજવું. તો મતલબ તમે 3 લાખ રૂપિયા દેવા રાજી છો તો મતલબ તમને એને 3 લાખ રૂપિયાનો ખર્ચો તમારી પાછળ કર્યો છે. 3 લાખ રૂપિયાનો ખર્ચો એને કાયદેસર કરેલો છે અને બાકીનો લાખ રૂપિયાનો ખર્ચો મારા પપ્પાએ એને આપેલો છે બરાબર. ઓકે હાલો હું એને વાત કરું છું. એને દીધેલા છે એમાં ના નહીં એમાં હું તો પછી ઈ ક્યાં કઈ વાંધો છે તો પછી એ સમજવા તૈયાર છે. ઈ ક્યાં વારે વારે દુનિયાને એમ છે કે મને પૈસા નથી દેતા પૈસા નથી દેતા. અહીંયા તમે તમારા મોઢે કબૂલે છે 3 લાખ દેવાના કેમ સમજવું એમ. બાકી વાત સમજતા નથી. એને 3 લાખ રૂપિયા તમે તમારા મોઢે કહો છો 3 લાખ રૂપિયા બગાડ્યા છે. હા 3 લાખ રૂપિયા બગાડ્યા છે એમ કેવું છું. આ તો બગાડ્યા છે તો મતલબ એને બગાડ્યા છે તો ઈ તો એને એમ તો થાય જ ને કેમ કે આજે તમને સેવા સાકરી કરી તમે 3 લાખ બગાડ્યા. હું ક્યાં ના પાડું છું 3 લાખ રૂપિયા ઈ કાલે કહે તો કાલે આપી દો પરમદી કહે તો પરમદી આપી દો. હું પૈસામાં ના જ નથી પાડતો એને. કાંઈ વાંધો નહીં ચાલો હું એને વાત કરું. ચાલો મને તમારા ફોટા મોકલો ને એના અલકા પટેલ ના ફોટા મોકલો. ભલે હાલો વાંધો. એના ફોટા એકય મારી પાસે નથી. એને બધે આખો મારો ફોન ડિલીટ મારી દીધો છે. ઇન્સ્ટા બીસ્ટામાંથી જેમાંથી હોય એમાંથી ગોતીને દ્યો માર્યો ને. આ પછી આવી લપ કરે ને અમને કંટાળો ચડે. તમે એની ઇન્સ્ટામાં ફેસબુકમાં જ્યાં હોય ત્યાંથી ગોતીને મને એના ફોટા તમે દ્યો. તમારો મારી વાત સાંભળો મનસુખભાઈ. તેથી રાતે મને માર્યો ને તેથી મારો ફોન નીચે લઈને વી ગયા હતા ને આખો મારો ફોન રિસ્ટાર્ટ મારી દીધો છે એને હસોડો. એને એક ફોટો મારા મોકલ્યો તો દી અટણ હોય ન હોય કોને ખબર. એટલે મારે ક્યાંય લપ કરવી. એલા કાંઈ વાંધો નહીં હાલો હું જોઉં છું ફોટો આગળ ગમે ત્યાં જો આઈડી બાઈડી માંથી નીકળે આઈડી માંથી ગોતીને દ્યો એમ કહું છું. એટલે હું ખોટું કામ ઊભું ન રહી. હા તે કાંઈ વાંધો નહીં. એને પૈસા એને રાજી ખુશીથી કહેજો. લખાણ કરી આપણે કાયદેસર એને લખાણ કરીને 3 લાખ રૂપિયા આપી દેવા છે. ઓકે હાલો વાત કરું છું. હા હા અલકાબેન બોલો. હા મનસુખભાઈ બોલું રામોથી. બોલો મોટા ભાઈ. હા હવે ઓલા ભાઈ નો ફોન આવ્યો તો તમારા તમારા હું મિત્ર સર્કલ નો શું કેવાય ભાઈ અરે ભૂલી ગયો નામ. હે કોણ મારું મિત્ર સર્કલ?
આ ઓલા આપણે તમારે જે કઈ પ્રેમ હતો એ આ પૈસા દેવાના છે એનો મારામાં અત્યારે ફોન હતો. હું નામ ભરત ને હું નામ છે? મારો કોઈ યારે પ્રેમ છે જ નહીં. વિપુલનું કહો છો ને તમે? હા ઈ વિપુલ. હા હા. હવે એને કીધું કે મારી પાસે 3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, ઈ હું એને દેવા તૈયાર છું એવું કહે. મેં 5 રૂપિયાનો એ નથી કર્યો. હે? મેં 5 રૂપિયાનો એ નથી કર્યો. હવે કર્યો તો નથી જોતા એટલે નથી કર્યો. એટલે તો આપણે સમાધાન કરવું છે કે નથી કરવાનું? એને કહેજો તારી મને ઘેનમાં ગાલી દે, તારી મને ભૂસડા ગાલી દે, મારે 5 લાખ નથી જોતા, તારી મને શોધે મારી બદનામી, તારી મને ભૂસડો મારે કે કરાવી ને હે એના કારણે મારે ફરિયાદ નથી કરવી, પૈસા નથી જોતા, કઈ નથી કરવું. હવે બાકી તારા ઘરની હામી ઘર નાખી રહેવું છે. મનસુખભાઈ આ છે ને ઓડિયો ક્લિપ છે ને, ઓડિયો ક્લિપ ઓલ સમાજમાં ચલાવી દેજો. હું તમને શોધ આપું છું. હું કરું? બરાબર? મારો સમાજ આ જે ઓડિયો ક્લિપ છે હું તમારી સાથે વાત કરું છું ને હા એ ઓલ સમાજમાં ચડાવી દેજો. ચડાવી દીજો. મારી શું છે તમે ચડાવજો. મારા ભાઈ શું હું તમને છૂટ આપું છું એટલે તમારા સમાજની અંદર આવા માણસો તમારા સમાજને બદનામ ન કરે. બરાબર? એટલે હું તમને સાચી ઠોકીને કહું છું કે એને મને ભોસડો મારે એમ કહેજો 5 લાખ ને ખર્ચો કર્યો ને એ નથી જોતા, તારી માની ઘરમાં ગલતી છે, તારા બાપને કામ લાગશે, પણ તારી માનો જે ઉપયોગ ત્યાં કરેલો છે ને એ તારી માં શોધાઈ જશે. હું એને મારી નથી નાખવાની, એનું ખૂન નથી કરી નાખવાની, બાકીના ઘરની સામે ઘર નાખીને હું રહેવાની. અલકાબેન મારી વાત સાંભળો. એમાં તમે થોડાક શાંત થઈ જાઓ. અત્યારે ઈ 3 લાખ નો કહે છે તો એમાં એટલો રસ્તો તમે એને ઈ પોતે કબૂલે છે કે ભાઈ મારી ખર્ચો કર્યો છે એવું કહે છે. અરે પૈસા એની માના ભોસડા ક્યાં મનસુખભાઈ? ગાડું નહીં બોલવાની. એમાં એનું કારણ છે બેન કે મારામાં છે ને બધી સ્ત્રીઓ ફોલોવર હોય છે એટલે અમારી પાછી ગાય ઉપર રહીને એને બીપ કરવી પડે. તમારે જુઓ તમારામાં જે સ્ત્રીઓ ફોલોવર છે ને એ બધી માઈ કાંગલા જેવી છે, હું સિંહણ જેવી છું. તમારા ભાઈ સામે તમને કીધું તું રૂબરૂ મુલાકાત મારા ભાઈ તમે મને કરો. હા સાચી છે પણ કહેવાનું એ છે બોલું ગાડુમાં શું થાય પરિવાર આખો સાંભળતો હોય ને મુદ્દો ન્યા છે. તમે મનસુખભાઈ એક વિચાર કરી લો કે એને આવડો મોટો મારો આવડો મોટો ઓડિયો ક્લિપ આખા સમાજે મારું જાણ્યું, અમારા પૈસા આટલા બધા ખાઈ ગયો, 12 વર્ષ અહીંયા ભેગો થઈને મરાવી ગયો, તો મેં એને કોઈ કેસ કર્યો શું કામ ન કર્યો હોય? હા નકર બીજી બાઈ કોઈ હોય માઈ કાંગલા જેવી તો કેસ કરે ફરિયાદ કરે. એ નથી કર્યો અને નથી કરવો. હાલો બાકી જ્યાં આવ્યો હતો ને એમના તેલનો ડબ્બો લઈને મારી ગાંડમાં માં તો મરી ગઈ પણ બાપ જીવો એટલે બાપની ગાંડમાં પાછો ઘાલવાનો છે. તેલનો ડબ્બો પૈસા મળે તો હજી હું લેતી આવે. આટલો મેં ખર્ચો કર્યો છે ને હજી બીજો તેલના ડબ્બાના પૈસા હું લેતી આવે. તો તમારે સમાધાન નથી કરવું એવું કયો? શેનું સમાધાન? હા હું નથી એની અરે ફેરા ફરીને, મેં નથી એને પ્રેમ કર્યો, નથી મેં પૈસા ખર્ચ્યા. મારે સમાધાન હેનું સમાધાન હેનું મારે સમાધાન હેનું કરવાનું? તમે મને રસ્તો બતાવો. હા આ તો મને જે પૂછ્યું ને મને જે કીધું એનું મેં હાય હા કર્યું તો કઈ વાંધો નહીં. હાલો મને જે પૂછો છે ને હાય હા કરો. મને ખબર હતી કે આ તમારો સમાજની અંદર જે હલકા લોકો પડેલા છે ને મને બદનામ કરશે. બધા તમારા જેવા હારા ન હોય. બાકી તમારી નાતની અંદર 100 થી 99% નીચ તમે નફટ પડેલા છે મનસુખભાઈ. એમાં તમારા જેવા બદનામ થઈ ગયા. અલકાબેન મારે જો મન મોટું રાખી સાંભળી લ્યો, મન મોટું રાખી અને ત્યાંથી સોલ્યુશન પૂરું. પણ મન મોટું રાખી એટલે ફરિયાદ નથી કરી. એમાં આપણે 5 જણા ભેગા થઈને મારી વાત મન હાથીની ઘણી કેમ રાખ્યું છે? કેવડું મન હાથીની ઘણી કેમ રાખી છે એટલે ફરિયાદ નથી કરી. હું એમ કહું છું કે મન મોટું નથી રાખ્યું. મન મોટા કરતા હાથીની ઘણી કેવડી હોય એવડું રાખ્યું છે એટલે ફરિયાદ નથી કરવી. તેલનો ડબ્બો લઈ આવવાનો છે અને એમ બાપની ઘેણમાં ગલ દેવાનો છે પાછો કે તારી માની જે બદનામી કરી છે હા એનું ચૂકવણું પૈસેથી ન થાય, માફી માંગવાની શું ન થાય, પગમાં પડવાથી ન થાય. બાકી તારી માં કે તારા ઘરની સામે ઘર નાખીને રહે તારી માં આખી જિંદગી જશે. કેમ છે ભાઈ તમારું શું કેવું થાય છે ભાઈ? મારું એમ કહેવાનું છે ખોટા એવા ભવાડા કરવા એની કરતા એકાબીજા સોલ્યુશન કરી લ્યો એવી અમારી ઈચ્છા છે. અમે તો કાર્યકર તરીકે આપણે ક્યાં ભવાડા કરીએ છીએ? આપણે જે છે એ કહીએ છીએ. ભવાડા કોની કહેવાય? કેસ કરો, કબાડા કરો, પોલીસ સ્ટેશનના ઘર કરો, પોલીસ સ્ટેશનના દાદરા કરો, એને ધક્કા ખવડાવો, આપણે ધક્કા ખાઈએ, એને પોલીસ સ્ટેશનના ઘરનું ભવાડા કહેવાય. આપણે ક્યાં ભવાડા કરવા છે? હા બાકી તો બધા બેન દીકરીની માથે ચડી જઈને એમ કે 10 લાખ લે 20 લાખ લે સમાધાન કરી નાખો તો સમાજમાં એવા ગરીબ ઘર બિચારા ઘણા પડ્યા છે. હા પૈસેથી માણસો દબાઈ જતા હોય તો મારે એમ શું ભાઈ પૈસા દેવા છે? લો મારો છોકરો એક છે હા એમ કહું કોકની દીકરી માથે ચડી જાય 20 લાખ દી આવે 10 લાખ દી આવે કરે ને બધું દબાઈ જાય તો મારો છોકરો હજી કુંવારો જ છે. કોકને કહું જા કોકની દીકરી માથે ચડી જાય પછી હું 10 લાખ આપીને સમાધાન કરી આવી ભવાડા નહીં થાય એવું થાય ખરું શું ભાઈ?
હાલો તમે એનો મને જવાબ દેતા હોય તો હું સમાધાન કરવા તૈયાર છું. મારા છોકરાને કોઈ છોકરી ખોટી છે માથે થઈ આવે એમ બેન છે આ મેટર છે ને બેન, અલકાબેન આ મેટર છે ને મોકલીએ સાંભળો મનસુખભાઈ. વિપુલના કોઈ બેન છે તો એમ કે મારો છોકરો કુવારો છે માથે ચડવા દે અને 10 લાખ હું આપી આવું અને સમાધાન કરી દેતો હોય તો હું સમાધાન કરવા તૈયાર છું. બીજો છોકરો નાનો છે હજી લોડી નથી ઉઠી એટલે મારે એમ કઈ ન કહેવાય. હાલો બીજો છોકરો હજી 8-9 વર્ષનો છે એટલે એમ ટકડી ન ઉઠતી હોય એટલે મારે એનું ના કહેવાય. પણ ઓલો 20 વર્ષનો થયો ને હા એમ બધું થઈ છે. હમણાં એને કાજલ મેરિયાની રિલેટિવની છોકરી આવી હતી લાઈફમાં આપણે ના કરી દીધી કરે આપણે લોકો નથી કરવા પણ આપણે વિપુલનું કંઈ મા બેન હોય અને એને કોઈ પેદા કરેલી હોય મારા છોકરા માટે તો 2 વાર એક જ વાર નહીં 2 વાર માથે કરવા દે. હું 10 લાખ દેવા તૈયાર છું. હું સમાજ એવો કાયદો લખેલો છે તો 2 વાર માથે કરી જાઉં પૈસા આપી જાઉં સમાધાન થઈ જતું હોય તો મારો છોકરો તૈયાર જ છે. મનસુખભાઈ તમે કાર્યકર્તા છો, સમાજમાં આગે પડતા છો. હા તમારા સમાજની અંદર આવા માણસો પડ્યા હોય તો એના તરફીમાં ન હલવાનું હોય. બાકી એની માટે જે સજાની જોગવાઈ તમારા તરફથી થતી હોય એ કરો. અને આજે હું બોલું છું એ વિડીયોમાં ચડાવી દો. મારા તરફથી તમને તમે ગાયું બોલો છો ને એટલે ગાયું બોલવા વાળો વિડીયો નથી ચડાવી શકતો બેન અમારામાં. વિડીયો ચડાવાય એટલે ખબર પડે. કોકની બેન દીકરીની હેરાન કરવાથી કોકની હારે ફ્રોડ કરવાથી મા બેન દીકરીઓ આવી સમાજમાં પડેલી છે કે માં સુધી મમરા ભરતી. મનસુખભાઈ હું માં સુધી મમરા ભરી દઉં એની છું. તમારા ભાઈ છે તમે મને મળાવો ને તો હું તમારા સપોર્ટમાં આવી જાઉં. હાલ મનસુખભાઈ કોની કામ કરી છે, કોના ઘરમાં કરવું છે, કોના દરવાજા લત મારલી છે, હું એવી સિંહણ છું મનસુખભાઈ. પણ તમને મારી બીક લાગી અમે આ ન કરી હતી. અમે ગાયક કલાકાર છીએ બેન. અમે આ વાણી ન વાપરી હતી. હા આવી વાણી અમે ન વાપરી હતી એમ કહું. નહીં મનસુખભાઈ તમારે ચડાવવું જ પડશે ઓડિયોમાં. ચડાવો તમે એટલે તમારો સમાજનો ભલાઈ છે, તમારા સમાજની ભલાઈ છે આ ચડાવવામાં. તો સમાજના દીકરાઓ પણ એમાં મારે પાછો વિડીયો મૂકવો પડે કે ભાઈ તમે કોઈ ફેમિલી સાથે કે પરિવાર સાથે આ ઓડિયો ન સાંભળતા. આની અંદર અલકાબેન ગાયરું બોલે. હું કહું એ સાંભળો. તમે ચડાવો એટલે તમારા સમાજની અંદર કોઈ ભાઈ દીકરો તમારા નામ બદનામ ન કરે, આવા કાર્ય કરવા ન જાય. તમારા સમાજમાં કઈ બધા એમાં મારે સાંભળો, જો આ અલકાબેન જે પ્રેમ કર્યો ને એ તો એકાબીજાની ઈચ્છાથી તમારી રીતે કર્યો. આમાં કોઈ આમાં સમાજે તો કોઈએ કીધું ન હોય. હાલો કોઈ સમાજે કીધું હોય ભાઈ તમે પ્રેમ કરો. મનસુખભાઈ પ્રેમની માનો ભોસડો. પ્રેમ તો રોડે રોડે થાય, કરવો હોય તો રોડે રોડે થાય. બાઈયન તો બાઈયન ભોસડા દીધા જમીને કરવું ના કરી આવી. 5 મિનિટમાં કરાય ના ગલીમાં ચોલી ગલીમાં વહી આવી. માથે જતા 500 લેતી આવી. હા પણ આપણે એ નથી મનસુખભાઈ. તમે દુનિયાદારી કરી, તમે બધું જોઈને બેઠા, જાણીને બેઠા. વાત સાચી છે બેન, પણ એવું ન થઈ શકે એમ કઉ છું. તમે બધી વાત સાચી છે પણ પ્રેમ છે ને એની અંદર એકાબીજાની ઈચ્છાથી જીવ હોય. અત્યારે જે આ વિવાદ છે એને તમારે પાર પાડવો હોય. મેં કોઈનો પ્રેમ કર્યો જ નથી. મેં પ્રેમ કર્યો ઉપરવાળાને, ઈશ્વરને તમે કીધું એમ તો હરિએ તો એવા હરીને વરો કે જિંદગી ભરસાત નહીં ભાવ. આ જન્મ કાલ મરો એવા પ્રેમ ન શું કરવો અમારે મારો. ભોસડામાં સિમેન્ટ ના ફરી દે, બદાટો મારી ન દે. તમારે શું છે કે પેલા પ્રેમમાં જ ઠેર્યા નહીં એટલે બારોતિયાના બરેલા પછી ઠાઠડીએ ઠરે નહીં. અરે ઠાઠડીએ નો ઠરીએ તો કઈ નહીં. શમશાન કરે સિનિકમાનમાં તૈયાર હશે. લાકડાની જરૂર નથી. હા આપણે લાકડાની જરૂર નથી. અને અશ્વિની કુમાર ના પાડે ને કે ભાઈ આ બેન નહીં ન લાવતા આપણે 1.5 કરોડની મિલકત છે. આપણે ઘર વચ્ચે 2 રૂમો તોડ નાખી શમશાન બનાવીને મારા છોકરા મને હરગાવી નાખશે. કાંઈ ઉપાધિ નથી. તમારે મારા ઘરમાં મહેમાન થવું તો વેલકમ મારા ભાઈ. બાકી તમે મારો ફોન ન ઉપાડ્યો એ વાત બહુ ખોટી કરી. હું તમને અમરેલી મળવા છે આવી. તમે મળ્યા કેમ નહીં? તમને હું અમારો વિશ્વાસ નતો. કોણ? હું તમને છે અમરેલી મળવા આવી. તમને SMS કર્યો ભાઈ હું અહીંયા આવી છું, તમને મળવા માંગુ છું. આખો દી તમે મારો ટાઈમ બગાડો. મારું 5000 મારે હું કોર્ટમાં હું ને અત્યારે હું કોર્ટ ની અંદર હમણાં આવ્યો છે એટલે હું તમે મને પાકિસ્તાન કીધું હતું. પાકિસ્તાન મળવા આવો મેં 70 રાજ્યો જોયેલા છે. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, કાલે આવજો, કાલે મળી લેશું. હું ક્યાં તમને ના પડું. મારે એવું હવે કાલે હું ડોફા આવે મારા કામમાં નથી ગઈ. 15 દી થતા ભરવાની વાહે રખડું છું. હા ભરવાઓની 2 હાથે કીધું કે ભાઈ પૈસા પ્રેમથી આપી દો. એની બેનને શબ્દ ભાગવો કે ભોસડીનો કે હું તમને ઓળખતો જ નથી. જેને આપ્યા હોય એને ફાઈનથી લઈ લો. તો તારી બેનને શબ્દ દવાખાનામાં ભેગા રોટલા ખાતો હતો ભોસડીના. તારા છોકરાની ગાંડી થતો તો એ મારા દરવાજે તો ઊભો હતો. તારી માનસો દે તો હા તું મને ઓળખતો નથી. ભોસડીના તારી બેન છો હમણાં. હા લુખ્ખા કે સાલા.
ગારો તો તે ફાન દેવાની છું અને તે એને મારી માથે જે ફરિયાદ કરીને મારા ફાન જામીન લેવડાવ્યા ને હા તો એ 6 મહિના ત્યાં તમારું નામ ભોસડામાં મોન્ટુ પટેલ છે ને? મોન્ટુ હા, ઓરિજિનલ એને બધા બુટલેગર તમારા- મોટામાં મોટી સુરતમાં મોટામાં મોટી બુટલેગર તમે હા મનસુખભાઈ હા હવે તમને ન કીધું તો અત્યારે હું કહી દઉં 2001 ની અંદર 85 પેટી દારૂ હિન્દુ ચેનલ વાળાએ આપણું ઇન્ટરવ્યુ લીધું હતું સુરત શહેરની અંદર કોઈ પણ વરાસામાં ગમે ને પૂછવું હોય તો પૂછો CBSC કે મોન્ટુ કોણ એટલે તમને મારા બાયોડેટા દેશે બરાબર આપણે જે 2 નંબરના કામ કરીએ છીએ એની સજા જે પણ જગ્યાએ સાઈડની પોલીસના ખાતામાં જે આવતી હોય આપણે કબૂલી લઈએ છીએ બાકી વચ્ચે જીવન જીવીએ છીએ કોઈની કાર ખાઈને નહીં કોઈનો ચુકારો ખાઈને નહીં પણ હવે આવવા તમારાથી બી ગયો છે એટલે હવે ઈ તમને સામો આવે એવું તો પોઝિશન નથી. મને કેમ બીક નથી લાગતી ઉભા રહો મને શું કહે મને કેમ બીક નથી લાગતી હું તમારી હારે વચ્ચે વાત કરું છું મને કેમ બીક નથી લાગતી? તમને બીક ન લાગે તમે તો આ સ્ત્રી ઉઠીને જેમ પણ ભૂંડા બોલો તો આમાં ગમે એવો માણસ હોય બી જાય. માગલ સાહેબ ને ચેન ખોલીને લાડો પૂછો કરીને કોકના ભોસણા ભરાવા આવતો તો એ બીક નથી લાગતી? ત્યાં શું છે ત્યાં સિંહણ મોરી પડી ગઈ અટાણે સિંહણ છે ને બટકા ફરવા થોડી એટલે હવે પછી પાનો આવે એવું છે એવું છે ત્યાં સિંહણ છે ને ઈ ફીદા હોય અટાણે સિંહણ ખારી થઈ ગઈ છે એટલે હવે પાનો આવે. સ્ત્રી છે ને સ્ત્રીમાં શક્તિ બહુ ભરેલી છે રામ જન્મ્યા કૃષ્ણ જન્મ્યા શિવ જન્મ્યા તમે જન્મ્યા હું જન્મી હેમાંથી જન્મ્યા સ્ત્રી જન્મ આપ્યો તો સ્ત્રીમાં જે શક્તિ ભરેલી છે તમે જે કઈ કંપનીની ગાયરું કાઢો છો ને આ તો મેં પહેલી વાર આ કઈ કંપનીની ગાયરું કંપનીની નથી આપણે પેદા થયા ત્યારે કંપનીમાંથી ગાળો નથી આવી પણ અત્યારે બધી કંપની ભારત દેશની અંદર ઊભી થઈ ગઈ હે ભારત દેશની અંદર કંપની ઊભી થઈ ગઈ એ કંપનીમાં ટ્રેનિંગ અટાણે તમારો જમાનો છે એક અલકા પટેલ કીર્તિ પટેલ છે ને હે એને તો એના મા બાપે ફેંકી દીધી મને મારા મા બાપે મારા સમાજે મને ફેંકી નથી દીધી બરાબર હું તો મારો સમાજ મારા કીર્તિ પટેલ ઓમ બધા માટે અવાજ તો ઉઠાવે છે ને ભલે ને કાર્યકર તો કહેવાય ને કીર્તિ પટેલ હું કહું એ સાંભળો હું તો કોઈના વિશે મારે કીર્તિ પટેલ કે તમારી વિશે મારે કઈ વાકું બોલવાનું મન નથી થતું બરાબર કારણ કે મને તો વાકું બોલવામાં કોઈની ભેદ નથી પણ એ લોકો મારું ખોટું નથી કર્યું એટલે મારે નથી બોલવાનું થતું મારો સમાજ મારા મા બાપ મારા ભાઈ બહેન મારા બાળકો મારા સાઈઝ બરાબર અને મારું કર્તવ્ય મારી હાથે છે એટલે મને કોના બાપ નહીં ગયું ક્યાં સુધી મને ટ્રેનમાંથી મારો છોકરો ચડી ગયો હતો ક્યાં મારો છોકરોને સિટિંગ કરીને 10 લાખ લઈ આવ્યો હતો ક્યાં મારો છોકરોને ઘરે શેરદાણા લેવા ગયો હતો હા હવે અલકાબેન પટેલ બોલો અને મોન્ટુબેન પટેલ હવે તમે થોડાક શાંત થઈ જાઓ અને એમાં કોઈ વાતે પૂરું કરી દો હવે એમાં એટલું બધું કાંઈ ન કરે ક્રોધ થોડોક મારી નાખો શાંત કરવી હોય તો વિપુલ હેલૈયાનું મારું મર્ડર કરવું પડે તો શાંત થવું બાકી શાંત ન થવું એટલે કોનો મર્ડર કેસ કર્યો ન કરવું ગોળાળુમાં અને એના મારે મદદ કરવું પડે એને મન નાખવી પડે તો એવું હું શાંત કાંઈ થઉં. કોઈ કરવાનું ન હોય થોડુંક શાંત થઈ જાવ હવે આમાં હું પોલીસ સ્ટેશન નથી જવાની હું ક્યાંય નથી જવાની મારે પોલીસને હું કામ હેરાન કરવી પોલીસને પૂછીને લખડું કરી તું પોલીસને પૂછીને પૈસા આપ્યા હતા તો પોલીસને હેરાન કરવી શોધી નહીં અને આમાં પોલીસની કાંઈ નથી પણ 2-5 માણસો વચમાં પડે એટલે સમાધાન કરીને પૂરું કરો થાય બે પાંચ માણસો જે એના હતા એ તો બધા ભરવા છે ભોસડીના માઈ કંગલા છે હા મારે મને સાંભળો જો અત્યારે મેં છે ને એની હારે વાત કરી એનો ફોન આવ્યો ને મારામાં હા અત્યારે એને પણ હું ઉપાડતો ન હોઉં અત્યારે ઉપડી ગયો વળી એને બધી ચોખોટ કરી હું ઓળખી ગયો મેં કે હા તારા બાપો ને મારી પાસે કીધું આવ્યા હતા અને હા માથેડા મનાવો ભોસડીના ઘડીમાં સણ નહોતી એટલે મનસુખભાઈને સહારો લેવા પહોંચ્યા હતા મનસુખભાઈ એને હા પળવી દીધો મનસુખભાઈ હા પળવી દે બરાબર તું કાળા ચલી લે અમારે કેવું હોય બેન કે અમારે સમાધાનનો પ્રયત્ન કરી દે અમારે એક સમાધાન સિવાય કાંઈ નહીં પણ મુદ્દો શું છે કે થોડુંક તમે એકાબીજા શાંત પડો તો સમાધાન મને ભોસડા મળ્યું મારી ચેનલ તમે અત્યારે છે ને તમે મારા ભાઈ હોય ને કાર્યકર્તા હોય તો તમારી નાત રિવાજનું ન ખેંચતા તમે આ વિડીયો ક્લિપ છે ને આખા સમાજમાં ચલાવી દો એટલે મારા મનનું શાંતિ થાય હું તો જણાવીશ મને કઈ પ્રોબ્લેમ નથી પણ બેન મારે એમાં વિડીયો મૂકવો પડે કે આની અંદર અપશબ્દ વાપરે છે ફેમિલી સાથે નો સાંભળતા કેટલા પૈસા જોતા ભાઈ નંબર ફોન કરો કેટલા પૈસા જોતા બોલો ને ભાઈ છે ને હા ન્યાય મળતો હોય કેટલા પૈસા જોતા તમારે વિડીયો યુટ્યુબ ચેનલો જોવું એટલે તમને આ યુટ્યુબ ના ચેનલ ના વિડીયો ના પૈસા મળતા હોય તો તમે મારા ભાઈ છો એનું 50,000 આપું દાન કરી ના દેજો. ના બેન મારામાં જો એડવર્ટાઇઝ નથી આવતી મારી ચેનલ મોનોટાઇઝ નથી જોઉં તમે કેમ મેં બંધ કરાવી દીધી કે મારે પૈસાની જરૂર નથી મેં મોનોટાઇઝ નથી રાખી તમે જોઈ લો મારા વિડીયોમાં
તો આપણે એવી ચેનલ ખોલો કે જે નીચ મારીને કોકના ગરીબમાં ખાઈ પીને કોકને બદનામ કરવા નીકળતા હોય ને એમ ઘરમાં જઈને આપણે ભાઈબંધના માં સુધી આવવાની એવી ચેનલ ખોલો. હાલો હું તમારી હવે જોઈન્ટ થવા તૈયાર છું. પણ ભાઈ આ તમે ભૂંડા બોલો ને એટલે હું મારું કામ નહીં, હું ધ્રુજી જાઉં છું. અરે કામ કરવું જ પડશે. નથી ધ્રુજવાનું. મેં મારી આવડી મોટી બદનામી કરી નાખી. હું તમારા ધ્રુજી ગયો છું આખો. એની માન ભોસડો મારે એની આવડી મોટી બદનામી કરી નાખી તો હું સિંહણની જેમ તમારી હારે વાતો કરું છું. બાકી બીજી દવા નહોતી સાહેબ. હા એ સાહેબ નહોતી સાહેબ. મારે નથી પીવી દવા. એમની તમે આજે કઈ બબવાટી બોલો છો ને એટલે હું તમારા ડરી ગયો. બી છે ને લાગે મનસુખભાઈ તમે કઈ ખોટું કામ કર્યું છે? પણ આ તમે ગાયરું બોલો છો તો અમને અમારું કામ નથી આ. એવું આ ભારત દેશની અંદર કોઈ કયો ગાંધીજી થઈને જન્મે હોત ગાળો નથી બોલતો એ બતાવો તો. હા મારી બેન ને ઘરે મારી બેન છે કે મારી બેન સાંભળો તમને ભાઈ કહું છું એટલે મારી ઘરે મારી ભાભી છે. હે તમે તમારા કાર્યકરમાં કામ કરતા રહેજો અને ઘરે 5,000 નહીં આપો તો મારી ભાભીએ તમને આવડી દે હાલ ઘરમાંથી નીકળ. આખા ગામના કામ કરવા નીકળીને ઘરમાં તો આવડી ટેકો લઈ ધ્યાન નથી દેતું તમે ઘરે ગાળો ખાઓ નહીં ખાઓ. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હું આવો દેખાડો કરો માં હું ઓડિયો મૂકું છું. મને તમારા ફોટા પણ 2-3 હારા મૂકો હાલો. હે અરે ફોટા તમે કેવા મૂકો તમે તારે ચડાવો. એ હું ઈ ચડાવું છું એનું ને તમારું બેયનું રેકોર્ડિંગ હારે ચડાવું હો. ચડાવો તમે તારે હાલો. પેલું રેકોર્ડિંગ સાંભળી લ્યો. શું પેલા હું કહું એટલું તમારું પેલું રેકોર્ડિંગ રાખું પેલું એનું રાખું પછી તમારું રાખું? અરે એનું રાખો ને મારું એ રાખો ને બધાનું એ રાખો. એ મને ભોસડો આંધ્યો તોય ગાયરું બોલવાનું ચાલુ કર્યું. ચૂપ થઈ જાઓ. અરે બે ફામ દેવાની. ના પણ આમ હું ગાયરું ખાઈ કોઈની મા બેન દીકરી હેરાન ન કરો. કોઈના વિડિયો રોડ ઉપર ન ચડાવો ને મતલબ સમાજની અંદર જાહેર ન કરવા આવું બધું. ચડાવો તમે રવા. તમે ગાયરું આટલી ગાયરું બોલો મારા કાનના પડદા ફાટી ગયા. કાનના પડદા હું હામાં આવો ને મનસુખભાઈ તો બધું ફાડી નાખું એમ છું હું. આમાં લાવો કોણ બધા એટલે બધું ફાડી નાખું એમ છું કહું. ભોસડીના તારા મારી ભાગી ક્યાં જાય છે? એટલે ભોસડીના ભાગી ક્યાં જાય છે? અરે એને ફાડી નહીં જો મારા એમ નહીં એ ભોસડીમાં હું ઘરે આવું તો માથું ગામના ભાગી કેમ થાય છે? તમારી ઘરમાં કાણ હોય તો હામાં ઉભા રહીને જવાબ આપો. તો તમારી માનું જે લીધું છે એ દેવું પડતું હતું એટલે ભાગી ગયા. હા નકા આપણે બાંધવા ગયા હતા એની ઘરમાં ધોકો ભરાવા ગયા હતા. મેં મારા પૈસા હતા એવું લેવા ગઈ હતી કે માં ચોદામણા અવળા આરોપ નહીં તમારી ઉપર. કાંઈ વાંધો નહીં હાલો હું ચડાવું તમે ફોટો નાખો હાલો. ઓકે હવે બોલો ઓકે હાલો.